નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇમેજિન કરો, આવાવાળો વર્ષ 2025 આખી દુનિયા તબાહ થવાની છે. ભયંકર સુનામી, ભૂકંપ, યુદ્ધ અને 64 પ્રકારની નવી મહામારીઓ ફેલાશે. તો શું ખરેખર 2025 વર્ષ છે જ્યારે કળિયુગ ખતમ થઈ જશે? શું વર્ષ 2025માં દુનિયા ફરી એકવાર ભયંકર મહામારી સાથે લડશે? શું 13 મુસ્લિમ દેશો અને ચીન મળીને ભારત ઉપર હુમલો કરવાના છે? શું કળિયુગનો અંત સમયથી પહેલા થવાનો છે? વિચારો, શું થશે જો આ બધી ઘટનાઓ સાચી થઈ જશે? તમે, હું અને આખી ધરતી ઘોર અંધકારમાં ડૂબી જશે અને એક એવી શક્તિ પ્રકટ થાય જે આખા બ્રહ્માંડનો સંતુલન જ બદલી નાખે. થોડોક મિત્રો ડરવા જેવું લાગ્યું હશે, પણ આ એક ચેતવણી હોઈ શકે છે, કારણ કે આ એક સિદ્ધ સંતની પુસ્તકમાં લખેલી વાતો છે. આ ભવિષ્ય મલિકાની વાતો છે જે આજ સુધી હંમેશા હકીકતનું રૂપ લેતી આવી છે. મિત્રો, મનમાં પ્રશ્ન તો ઘણા છે, પણ આ બધા પ્રશ્નોનો જવાબ 500 વર્ષ પહેલા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં આપી દેવામાં આવ્યું છે. પણ આખરે શું છે આ બધા પ્રશ્નોની અસલી સચ્ચાઈ? આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. મિત્રો, એકવાર તમે વિચારીને જુઓ, વર્ષ 2020માં આખી દુનિયા ઊભી રહી ગઈ. ભયંકર મહામારી મતલબ કે COVID-19 આપણને આપણા ઘરોની અંદર કેદ કરી નાખ્યું. આ મહામારીમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી નાખ્યા. એના પછી વર્ષ 2022 અને 2023માં દુનિયાના ઘણા બધા દેશોની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. મિત્રો, શું આ બધી ઘટનાઓ ખાલી એક ઇત્તફાક હતો? જો તમને કહેવામાં આવે કે આ બધી વાતો પહેલે જ લખી દેવામાં આવી હતી, તો તમારી પ્રતિક્રિયા શું હશે? તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ અને આપણે જાણીએ કે આખરે શું છે સચ્ચાઈ ભવિષ્ય મલિકા પુરાણની. તો મિત્રો, વિચારવાની વાત એ છે કે આજથી 500 વર્ષ પહેલા ઓડિશામાં એક સંત હતા જેમનું નામ હતો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી. અને એમણે મિત્રો પોતાના સહયોગી સંતોની સાથે તાળના પાનાઓને જોડીને ભવિષ્યની વાતો લખવાનું ચાલુ કર્યું. એમણે તાળના પાનાઓ ઉપર એવી ભવિષ્યવાણીઓ લખી નાખી જે બધાને સંયોજિત કરી અને એક ગ્રંથ બનાવવામાં આવ્યું જેનું નામ છે ભવિષ્ય મલિકા. આ પુસ્તક અનોખી હતી કારણ કે આમાં ભવિષ્યમાં ઘટવાવાળી અનેક ઘટનાઓનું વર્ણન મળે છે, જેમ કે હમણાં વીતેલા થોડાક વર્ષોમાં વીતેલી ઘણી બધી ઘટનાઓ. જો તમે આ પુસ્તકને વાંચશો તો તમને એવું લાગશે મિત્રો કે તમે કોઈ ટાઈમ મશીનમાં બેઠા છો અને આપણી પાસે લગાતાર અખબાર આવી રહ્યા છે જેમાં ઘણી બધી ભવિષ્યથી જોડાયેલી ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. અને જ્યારે એ આપણા સાથે વીતી જાય છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી અને સટીક હતી. આપણે સમજી જઈએ છીએ કે ભવિષ્ય મલિકામાં જે લખેલું છે એ બધું હકીકત છે. ચાલો, જે વીતી ગયું એ તો વીતી ગયું. હવે શું આવવાનું છે એના ઉપર ફોકસ કરીએ. ભવિષ્ય મલિકા જણાવે છે કે કળિયુગનો અંત જે છે 3 ચરણોમાં થશે અને જ્યારે કળિયુગના પૂરા 5000 વર્ષ વીતી જશે ત્યારે આપણે એક ગોલ્ડન એજમાં પહોંચી જશું. મતલબ કે ત્યારે થશે એક સૌથી મોટો બદલાવ અને એ સમય છે વર્ષ 2025. મતલબ કે મિત્રો, આવાવાળો વર્ષ 2025. હવે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતના પ્રથમ ચરણનો મતલબ છે અધર્મનો ચરમ ઉપર પહોંચવું. બીજો ચરણ છે મહાવિનાશ અને ત્રીજો ચરણ કહે છે સતયુગની શરૂઆત, જ્યારે ભગવાન કલ્કી અવતારનો જન્મ થશે. પહેલો ચરણ મતલબ કે ગોલ્ડન એજ પીરિયડ વીતી ચૂક્યો છે. હમણાં ચાલી રહ્યો છે મહાવિનાશનો સમય. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2025માં પૃથ્વી ઉપર ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવશે. સમાજમાં નૈતિકતા ખતમ થઈ જશે અને માણસના વિરોધમાં યુદ્ધ કરવા લાગશે. એક એવી મહાભયંકર બીમારી આવશે જે અડધીથી વધારે માનવ જાતિનો અંત કરી નાખશે, ખાત્મો કરી નાખશે. તો હવે મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે ગમે તે જૂના ગ્રંથની કહેલી સાંભળેલી વાત ઉપર વિશ્વાસ કેવી રીતે કરવું? શું આનો કોઈ પ્રમાણ છે અને શું આમાં જે ઘટનાઓ ઘટિત થઈ છે એનું એ સત્ય છે? તો ચાલો મિત્રો, હવે ભવિષ્ય મલિકાની થોડીક જૂની ભવિષ્યવાણીઓને પણ આપણે વાંચીએ, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન નારાયણ પુરી મતલબ કે જગન્નાથ પુરીની ધરતીમાં જ્યારે કલ્પ વૃક્ષ નીચે પડી જશે ત્યારે એક એવી ભયંકર મહામારી આવશે જે લાખો લોકોના જીવ લઈ લેશે. અને મિત્રો, આનો સાક્ષાત પ્રમાણ વર્ષ 2019માં ઓડિશામાં આપણને જોવા પણ મળ્યો.
જ્યારે ફાની તુફાન આવ્યો જેણે 600 વર્ષ જૂના કલ્પવૃક્ષને પાડી નાખ્યો. અને મિત્રો, આના થોડાક મહિના પછી જ આપણે કોરોના વાયરસને મોતનો તાંડવ કરતા જોયું. ઘણા બધા લોકોએ પોતાના માણસોને ખોઈ નાખ્યો. મિત્રો, ખાલી એટલું જ નહીં, પણ ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગનો અંત થશે ત્યારે દુનિયા જે છે એ ત્રીજા વિશ્વયુદ્ધ બાજુ આગળ વધશે. હવે તમે જરાક વિચારીને જુઓ, વર્ષ 2022 અને 2023માં રૂસ અને યુક્રેનની વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, જે હજી પણ થંભવાનું નામ નથી લઈ રહ્યો. એના પછી ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ થયો. આ યુદ્ધમાં ઈરાન પણ કૂદી પડ્યો. અને હાલમાં મિત્રો, ચીન અને તાઇવાનની વચ્ચે પણ તણાવ ખૂબ જ મોટા પાયે વધી રહ્યો છે. અને કહેવામાં એમ આવી રહ્યું છે કે આ પણ એક મહાયુદ્ધ હશે. મતલબ કે ભવિષ્યવાણી અનુસાર મિત્રો, દેશ જે છે એ પોતાની અંદર જ અંદર લડી રહ્યા છે. તો આ થોડીક પહેલાની ભવિષ્યવાણીઓ છે ભવિષ્ય મલિકાની. જો હજી પણ તમને વિશ્વાસ નથી આવતો તો મિત્રો એક બીજો પ્રમાણ તમે સાંભળો. હમણાં જ મિત્રો, આપણી દુનિયાના એક્સપર્ટ વૈજ્ઞાનિકોએ એક નવા વાયરસની ઓળખાણ કરી છે. અને આ વાયરસને ડિઝીઝ એક્સ નું નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આ વાયરસને ચીને તૈયાર કર્યું, જે કોરોના વાયરસથી 20 ગણો વધારે ખતરનાક છે. અને મિત્રો, આ વાયરસના ચાલતા 5 થી 10 કરોડ લોકોના જીવ જઈ શકે છે. હવે ભવિષ્ય મલિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે જગન્નાથપુરીમાં અનહોની ઘટનાઓ ચાલુ થઈ જશે, જેનો પ્રમાણ પાછલા થોડાક વર્ષોમાં તમારી સામે જ છે. થોડાક વર્ષો પહેલા પુરીમાં રથયાત્રા દરમિયાન એવી ભયંકર વરસાદ પડી જેના લીધે રથયાત્રા નીકળી જ ન શકી. મિત્રો, ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગનો અંત નજીક આવશે, બદ્રીનાથ, કેદારનાથ અને બાકીના ધાર્મિક સ્થળો, આ બધા ધાર્મિક સ્થળો લુપ્ત થઈ જશે, અથવા તો ત્યાં પણ એવી આપદાઓ આવશે કે લોકો એને છોડી દેશે. આમ તો મિત્રો, બદ્રીનાથમાં આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડાક વર્ષો પહેલાની જ ઘટના છે કે ત્યાં જોશીમઠમાં પહેલા તો ઘણી બધી તિરાડો આવી. અને કેદારનાથની બાળ પ્રલયના વિષયમાં તો તમે બધા જાણો જ છો. આમ પણ આપણા પુરાણોમાં વર્ણિત છે કે જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જાય છે, અધર્મ પોતાની સીમા પાર કરી નાખે છે, પાણી જ્યારે માથાથી ઉપર ચાલ્યો જાય છે, ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો અવતાર લે છે. અને આમ પણ કલ્કી પુરાણમાં વર્ણિત છે કે ભગવાન વિષ્ણુ જલ્દી જ પોતાનો 10મો અવતાર લેશે, જે કલ્કી અવતારના રૂપમાં આવશે. અને ત્યાં જ ધર્મની પુનઃ સ્થાપના પણ કરશે. અને ફરી એકવાર એક નવા યુગનું ચક્ર ચાલુ થશે અને સતયુગની શરૂઆત થશે. મિત્રો, જ્યારે હું તમને ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જણાવી રહ્યો હતો તો તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવ્યો હશે કે આખરે કળિયુગનો અંત સમયથી પહેલા કેવી રીતે થશે. મિત્રો, જો તમે આ પ્રશ્નનો જવાબ જાણવા માંગો છો તો આપણને સૌથી પહેલા કળિયુગની વિશેષતાને સમજવું પડશે. પણ મિત્રો, હવે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આખરે કળિયુગ સમયથી પહેલા કેવી રીતે ખતમ થઈ રહ્યો છે. મિત્રો, આપણા ગ્રંથોમાં જેમ કે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ધર્મને એક બળદના રૂપમાં દેખાડવામાં આવ્યું છે. કળિયુગની જ્યારે શરૂઆત થઈ ત્યારે ધર્મરૂપી બળદનો ખાલી એક જ પગ હતો. મતલબ કે જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે ધર્મરૂપી બળદના 3 પગ કપાઈ ચૂક્યા હતા. અને આજની તારીખમાં, આજના ઘોર કળિયુગમાં ખાલી ધર્મરૂપી બળદનો એક જ પગ ઉપર ધર્મ ટકેલું છે. આજે કળિયુગના 4 ગુણ સત્ય, દયા, તપ અને પવિત્રતા લગભગ ખતમ થવાની કગાર ઉપર છે. લોકો ધર્મને છોડી અને અધર્મ બાજુ આગળ વધી રહ્યા છે. અને એટલા માટે મિત્રો, લગભગ વર્ષ 2025 કળિયુગની શરૂઆત નહીં પણ કળિયુગનો અંત હશે. તમે તો તમારી આસપાસ આ વસ્તુઓ જોઈ જ હશે. સ્વાર્થ, લાલચ, હિંસા આજની તારીખમાં માણસની ઓળખાણ બની રહી છે. અને આ બધી વસ્તુઓ થઈ રહી છે કલી પુરુષના કારણે. કલી પુરુષ એ જ રાક્ષસ જે રાવણ, મેઘનાથ, કુંભકર્ણ અને સાથે જ સાથે કૌરવોથી પણ ખૂબ જ વધારે ખતરનાક છે. મિત્રો, આપણા ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત પુરાણ અને સાથે ભવિષ્ય મલિકામાં કલી પુરુષ અધર્મને લગાતાર આ ધરતી ઉપર વધારી રહ્યો છે. એણે સમાજમાં લોભ, ક્રોધ અને પાપનું ઝાડ એકદમ વેખી નાખ્યું છે. અને જ્યારે આ ઝાડ આખી માનવ જાતિને પોતાની અંદર સિમટાવી લેશે અને જ્યારે ધર્મનો પૂરી રીતે ખાત્મો થઈ જશે, ત્યારે ભગવાન નારાયણ પોતાનો 10મો અવતાર લેશે, કલ્કી અવતાર. અને ભગવાન એક નવા ધર્મ યુગની
ફરી એકવાર આ ધરતી ઉપર સ્થાપના કરશે. અને આજની તારીખમાં આપણને જે સંકેત મળી રહ્યા છે એ સાફ સાફ જણાવે છે કે આ બધી વસ્તુઓની શરૂઆત થઈ ચૂકી છે. ધરતીનું તાપમાન વધવા લાગ્યું છે, ગ્લેશિયર લગાતાર ઓગળી રહ્યા છે, પૂર, સૂકો અને ભૂકંપ લગાતાર વધી રહ્યા છે. દુનિયાના કોઈને કોઈ દેશમાં લગાતાર તબાહી ચાલુ જ રહે છે, જેના લીધે ગરમીમાં ખૂબ જ ભીષણ ગરમી, ઠંડીમાં એકદમ તેજ ઠંડી અને વરસાદના સમયમાં એકદમ જળબંબાકાર વરસાદ આપણને જોવા મળે છે. આ બધી વસ્તુઓ થઈ રહી છે કારણ કે આપણે પ્રકૃતિથી છેડછાડ કરી રહ્યા છીએ. આપણે લગાતાર પ્રકૃતિમાં બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગના લીધે દુનિયાભરના દેશોમાં લગાતાર પ્રાકૃતિક આપદાઓનો ખતરો વધતો જ જઈ રહ્યો છે. મોટા મોટા દેશ આજે હથિયારોની હોડમાં લાગેલા છે અને એકબીજા સાથે દુશ્મની નિભાવવા માટે ઘણા બધા દેશોની વચ્ચે યુદ્ધની શરૂઆત તો થઈ જ ચૂકી છે. અને મિત્રો, હવે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આપણા ભારત દેશ ઉપર પણ ક્યારેક ને ક્યારેક હુમલો તો થશે. કારણ કે આજની તારીખમાં મિત્રો, આપણો ભારત દેશ દુનિયાના બધા દેશોથી સૌથી વધારે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. હવે તમારા મનમાં એક પ્રશ્ન તો જરૂર હશે કે શું ભવિષ્ય મલિકામાં લખેલી વાતો હકીકત બની શકે છે કે પછી આ ખાલી અને ખાલી એક કઠોર કલ્પના છે? તો મિત્રો, આ વિષયમાં તમારા શું વિચાર છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે. માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.